સો એ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજે તારીખ છે 20 જૂન 2024 ને આજે અમે જઈ રહ્યા છીએ ભૂમાપુરા હનુમાન દાદા મંદિરે, જ્યાં નૈનપુર ચોકડીએ ની બાજુમાં ગામ આવેલું છે ભૂમાપુરા. ત્યાં આગળ મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા જઈશું અને ત્યારબાદ સિદ્ધિવિનાયક મંદિર જે અમદાવાદમાં આવેલું છે ત્યાં દર્શન કરવા જઈશું. તો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોમાં બની રહેજો. આગળ હું તમને બતાવીશ. તો રશ્મિ રેડી છો જવા માટે? હા, તો ચલો આગળ આપણે બ્લોગમાં મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરેથી નીકળીને પહોંચી ગયા છે ભૂમાપુરા હનુમાન દાદાના મંદિરે. તો તમે જોઈ શકો છો કે આ રીતે અહીંયા તમે હનુમાન દાદા મંદિર દેખાશે, બરોબર છે. અહીંયા આપણે પહોંચી ગયા હતા દર્શન કરવા માટે. તો અહીંયા મિત્રો ધ્યાન રાખજો, આપણે ખાસ તો શનિવારના દિવસે અને મંગળવારના દિવસે બહુ ભીડ હોય છે હનુમાનજીના દર્શન કરવા માટે. ભક્તોની બહુ લાઈન હોય છે અહીંયા, તો તમે ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો દર્શન કર્યા બાદ અમે અહીંયા પહોંચી ગયા હતા નાસ્તો કરવા માટે. બહુ ભૂખ લાગી હતી એટલે અમે અહીંયા ભજીયાનો નાસ્તો કરવા માટે પહોંચી ગયા હતા. તો તમારે મંદિરની બાજુમાં તમને અહીંયા દુકાનો દેખાશે જ્યાં તમે નાસ્તો કરી શકો છો. તો મિત્રો નાસ્તો કર્યા બાદ અમે સીધા પહોંચી ગયા હતા શ્રી સિદ્ધિવિનાયક મંદિર, જે અમદાવાદમાં આવેલું છે. તો ત્યાં અમે દર્શન કરવા માટે, ગણપતિ દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. તો હું મારી બેન છે મારી જોડે, બરોબર છે. અને તમને આ રીતે દર્શન કરવા માટે મંદિરે જઈ શકું છું. અને અહીંયા એક આ રીતે તમને લોકેશન દેખાશે જ્યાં ગણપતિ દાદાનું ભવ્ય મંદિર આવેલું છે.
મિત્રો અહીંયા એવું માનવામાં આવે છે કે અહીંયા લોકો પોતાની ઈચ્છા પૂરી કરવા માટે, મનોકામના જે પણ હોય પૂરી કરવા માટે ઊંધો સાથિયો કરે છે, અને ત્યારબાદ જો અગર તમારી મનોકામના દાદા પૂરી કરે તો અહીંયા આવીને તમારે સીધો સાથિયો કરવાનો રહે છે, જેથી તમારી મનોકામના પૂર્ણ થાય. તો મિત્રો દાદાના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો, અને તમે પણ આવી શકો છો. મહેમદાવાદમાં સ્થિત આ જે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવા એને લાભ લઈ શકો છો. મિત્રો બહુ જ સુંદર અને બહુ જ અદ્ભુત મંદિર છે, તો તમે પણ આવીને અહીંયા દર્શન કરી શકો છો. તો મિત્રો મંદિરની બહાર નીકળતા તમને અહીંયા એક ફૂડ કોર્ટ જોવા મળશે, જ્યાં તમે આરામથી બેસીને નાસ્તો કરી શકો છો, અને એની બાજુમાં જ એક ગેમ ઝોન પણ આવેલું છે, જ્યાં તમે તમારા બાળકો માટે અલગ અલગ એક્ટિવિટી કરાવી શકો છો. ઠીક છે મિત્રો. તો ચલો મિત્રો, હવે અમે નીકળીએ છીએ ઘર તરફ, અને વિડીયોમાં સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.